Once again, welcome everyone in world of chemistry, or especially in structural chemistry. Structural chemistry ની અંદર I think we are almost complete the conformation of cyclohexanes. If anyone have any doubts, I'll provide you soft copy after this session, or you can say before this session. If anybody have any doubts, then you can ask me through our WhatsApp group. Confirmation which are discussed in our sessions, there are some another confirmation also given the material. So you just go through that confirmation of given molecules, and you find any query, then you can ask me. એટલે આપણે જે કન્ફર્મેશન જોયા એની સિવાયના જે બીજા ઘણા કન્ફર્મેશન જે છે એ મટિરિયલ્સની અંદર અવેલેબલ છે, અને તમે જ્યારે એના કન્ફર્મેશન જોતા હો ત્યારે તમને જો ઇફ યુ હેવ એની ક્વેરી તો તમે મને પૂછી શકો છો. એની અંદર સિસ અને ટ્રાન્સનો કોન્સેપ્ટ છે ફોર ધીસ ઇઝ કાર્બન કાર્બન ચેઇન એલિલ ગ્રુપ. એની અંદર કોઈ એટમ એક્સ એન્ડ હિયર ઇઝ એક્સ, હિયર ઇઝ વાય એન્ડ હિયર ઇઝ વાય, એટલે કોઈ એક સમૂહ એક જ સાઈડ આવેલા હોય તો આને આપણે સિસ કહીએ છીએ, અને એ બે સમૂહ વિરુદ્ધ આવેલા એક્સ અહીંયા છે, હવે એક્સ અહીંયા તો એની બદલે એક્સ અહીંયા, અને વાય અહીંયા છે એની બદલે એક વાય, એના મતલબ બે એકબીજાના ક્રોસમાં છે. આ રીતે અહીંયા બે એકબીજાની સાઈડમાં છે તો આને સિસ કહેવાય ને આને આપણે ટ્રાન્સ એવું કહીએ છીએ, બરાબર. તો આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને એની અંદર બીજા ઘણા બધા કન્ફર્મેશન છે કમ્પાઉન્ડના. સો પ્લીઝ ગો થ્રુ. Okay, so here we are today. Start our new topic from structural chemistry, and that is dipole moment. That is dipole moment. Dipole moment. In Gujarati, you can say દ્વિધ્રુવ ચાક માત્રા. Dipole moment, દ્વિધ્રુવ ચાક માત્રા. So first we have to start our topic. That is always it's an introduction lecture, or you can say introductory part of given topic. Dipole moment. See the name. Here is a name suggests dipole. Here is di means બે. આપણે જે ડાય એટલે કે મોનો હોય તો 1, એમ ડાય હોય તો 2. પોલ, પોલ મીન્સ ધ્રુવ, અને મોમેન્ટ એટલે કે ચાક માત્રા. ચાક માત્રા બે ધ્રુવો વચ્ચેની ચાક માત્રા. બે ધ્રુવો હોય એના વચ્ચે ચાક માત્રા એટલે કે એના વચ્ચે જે કાંઈ ઇન્ટરેક્શન થાય છે, અથવા તો એ ધ્રુવોને કારણે જે કાંઈ બોન્ડની અંદર ફેરફારો થાય છે એનું સ્ટડીઝ કરવાનું છે, જેને આપણે દ્વિધ્રુવ ચાક માત્રા કહીએ છીએ. સો ફર્સ્ટ વી સ્ટાર્ટ વોટ ઇઝ પોલ. ધ્રુવ એટલે શું, એમાં પછી ડાયપોલ બે ધ્રુવો એટલે શું. તો પોલ, as we have a knowledge regarding the chemical bonding ની અંદર bonds are formation with the help of covalent bond, એટલે કે શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન દ્વારા બંધ બને કોવેલન્ટ બોન્ડ, આયોનિક બોન્ડ. આવા બંધ બને આયોનિક બોન્ડ, એટલે કે એની અંદર there is a ટ્રાન્સફોર્મેશન ઓફ ઇલેક્ટ્રોન્સ, એટલે કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બંધ બને છે, બરાબર. તો જે કોવેલન્ટ બોન્ડ છે એ કોવેલન્ટ બોન્ડની અંદર ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન એન્ડ ક્લોરિન,
આની વચ્ચે જે બંધ છે એને આપણે સિમ્પલી H બોન્ડ Cl આવી રીતના દર્શાવીએ, બરોબર છે. આની ઉપર આઉટરમોસ્ટ શેલમાં એક ઇલેક્ટ્રોન, આની ઉપર આઉટરમોસ્ટ શેલમાં એક ઇલેક્ટ્રોન, શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન, દે આર મેકિંગ કોવેલેન્ટ બોન્ડ. પણ આની અંદર ધ્રુવ ક્રિએટ થાય છે, પોલ ધ્રુવ ક્રિએટ થાય છે. કઈ રીતે ધ્રુવ ક્રિએટ થાય? વિદ્યુત ઋણતા. આ એક નવો કોન્સેપ્ટ, ઇલેક્ટ્રોનેગેટિવિટી જેને કહેવાય. વિદ્યુત ઋણતા એટલે કે કોઈ પણ એટમ અથવા સ્પીસીસની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ, ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ. કોઈ પણ સ્પીસીસ હોય, એટમ હોય, એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિને એની વિદ્યુત ઋણતા કહેવાય છે. તો આવત કોષ્ટકની અંદર તમે જુઓ તો 17મો સમૂહ જે છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ જે છે એ સૌથી વધારે, એમાં ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે. ક્લોરિન એનાથી નીચે. પછી વિદ્યુત ઋણતાનો ઓર્ડર લખવો હોય તો ફ્લોરિન સૌથી વધારે, એના પછી ક્લોરિન, એના પછી બ્રોમિન અને એના પછી આયોડિન. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, એનો મતલબ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સૌથી વધારે છે આવર્ત કોષ્ટકની અંદર. ક્લોરિનની એનાથી ઓછી છે, પછી બ્રોમિન અને પછી આયોડિન. આ વિદ્યુત ઋણતાનો કોન્સેપ્ટ. એ કોન્સેપ્ટ જો આમાં આપણે એપ્લાય કરીએ, જ્યારે હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચે બંધ બને છે, એ બે વચ્ચે જ્યારે બંધ બને ત્યારે ક્લોરિન જે છે એની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતાં વધારે છે. એનો મતલબ કે જ્યારે આ બે વચ્ચે બંધ બને, એને આપણે અહીંયા લખી નાખીએ હાઇડ્રોજન એન્ડ ક્લોરિન. આ બે વચ્ચે જ્યારે બંધ બનશે ત્યારે ક્લોરિન જે છે એ હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન ક્લાઉડ, એટલે હાઇડ્રોજનનું જે ઇલેક્ટ્રોન વાદળ છે એને પોતાની બાજુ આકર્ષે છે. એટલે હાઇડ્રોજનનો જે એક ઇલેક્ટ્રોન છે એ ક્લોરિન બાજુ ખેંચાયેલો રહેશે. ક્લોરિનનો તો આઉટરમોસ્ટ શેલમાં એક ઇલેક્ટ્રોન છે, 7, 1 2 2 4 6 અને 7. એક ઇલેક્ટ્રોન આની આગળથી બંધ બનાવે, ટોટલ 8 ઇલેક્ટ્રોન. એટલે ક્લોરિનનો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન એ પોતાની બાજુ ખેંચી રાખશે. હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોનનું વાદળ છે એને એ પોતાની બાજુ ખેંચી રાખશે. કેમ? વિદ્યુત ઋણતા વધારે છે એટલે એના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચી રાખશે, એવું વલણ ધરાવે છે. તો જ્યારે ક્લોરિન જે છે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે ત્યારે એવું આપણે કહી શકીએ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને દાન કરી દે છે, એટલે એના ઉપર પ્લસ વીજભાર આંશિક અને ક્લોરિન ઉપર આંશિક માઇનસ વીજભાર આવે. તો આ જે આંશિક પોઝિટિવ અને નેગેટિવ વીજભાર છે એને આપણે ધ્રુવ કહીએ છીએ. આવા ધ્રુવ ક્રિએટ થાય છે. એટલે એવું પણ કહી શકાય કે આની અંદર આવી સ્પીસીસ કે જેની અંદર આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર એવું આવતું હોય તો એને ધ્રુવીય બંધ પણ કહે છે. આની અંદર આવા ધ્રુવ ક્રિએટ થાય છે, આંશિક ધન ધ્રુવ. આને આપણે કહીએ પ્લસ ડેલ્ટા જે છે એને આપણે કહીએ છીએ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, એટલે કે આંશિક ધન ધ્રુવ, આંશિક ધન ધ્રુવ. માઇનસ ડેલ્ટા છે એને આપણે કહીએ છીએ આંશિક ઋણ ધ્રુવ, આંશિક ધન ધ્રુવ અને આંશિક ઋણ ધ્રુવ. આને લીધે આ જે ધ્રુવો જે છે એને લીધે આની અંદર જે બંધ બને છે એને આપણે ધ્રુવીય બંધ, ગુજરાતીમાં ઇંગ્લિશમાં પોલાર બોન્ડ, એને આપણે પોલાર બોન્ડ તરીકે ઓળખીએ છીએ. આ ધન ધ્રુવ એટલે કે પોઝિટિવ પોલ અને નેગેટિવ પોલ ક્રિએટ થાય છે ડ્યુ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી. વિદ્યુત ઋણતાને આધારે આવું કંઈક એની અંદર ક્રિએટ થાય છે જેને આપણે પોલ કહીએ છીએ, પોઝિટિવ પોલ, નેગેટિવ પોલ. એને જે બંધ બને છે એને આપણે ધ્રુવીય બંધ કહીએ છીએ. તો હવે જે આ પોઝિટિવ અને નેગેટિવ પોલ ક્રિએટ થાય છે, પોઝિટિવ અને નેગેટિવ પોલ એ ક્રિએટ થાય છે,
એને લીધે આ મોલેક્યુલના બોન્ડ ફોર્મેશનમાં કંઈક ઇફેક્ટ આવે છે, અથવા આની પ્રોપર્ટીઝ, લાક્ષણિકતા છે, ફિઝિકલ પ્રોપર્ટીઝ, કેમિકલ પ્રોપર્ટીઝ, એની અંદર સમ વેરિએશન વિલ બી ધેર. એનું જે સ્ટડી છે દેટ્સ કોલ ધી ડાયપોલ મોમેન્ટ. એને આપણે ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. આવા મોલેક્યુલ્સ જેને હિટ્રો મોલેક્યુલ્સ કહેવાય, કે જેની અંદર બે એટમ વિષમ ચક્રીય સંયોજન, કે જેની અંદર બે બોન્ડ બનાવવામાં જે બે મોલેક્યુલ્સ ભાગ લે છે, બેના એટમ અલગ અલગ હોય. આનું એટમ હાઇડ્રોજન છે, આ ક્લોરિન છે. તો આવા સંયોજનને વિષમ ચક્રીય સંયોજનો અથવા હિટ્રો મોલેક્યુલ એટમ્સ અથવા તો હિટ્રો એટમ્સ એવું આપણે કહીએ. એની અંદર પોલ ક્રિએટ થાય. તો તમને એવો સવાલ ન થવો જોઈએ કે સર આની અંદર ક્રિએટ થાય છે તો દેર ઇઝ અનધર બોન્ડ ઇઝ ઓલ્સો દેર, Cl2, કે જેની અંદર ક્લોરિન એન્ડ ક્લોરિન હોય છે. પોલ ક્યારે ક્રિએટ થાય? પોઝિટિવ અને નેગેટિવ વીજભાર હોય ત્યારે ક્રિએટ થાય. ઓકે, યસ. તો ક્લોરિનની અંદર આ હોમો મોલેક્યુલ કહેવાય. આને આપણે હિટ્રો કહીએ છીએ, હિટ્રો, અને આને હોમો, કે એની અંદર બે એટમ જે છે એ એક જ સ્પીસીઝના હોય, તેને આપણે હોમો મોલેક્યુલ કહીએ. તો આની અંદર તો આપણે સમજીએ કે ભાઈ બેયનું એટમ જે છે એ ન્યુક્લિયસ જે છે એ અલગ અલગ છે. આની વિદ્યુત ઋણતા આના કરતાં વધારે છે, એટલે ઇલેક્ટ્રોન આ બાજુ વયા જાય, એટલે આની ઉપર -20 આની ઉપર +20. પણ અહીંયા હોમોની અંદર એમાં પોલ ક્રિએટ થાય. તો એનો આન્સર છે અંશતઃ. એનો આન્સર છે અંશતઃ. ઇફ યુ હેવ ટુ એક્સપ્લેન ધીસ થિંગ્સ દેન વી કેન ક્રિએટ ધી પોલ. એની અંદર આપણે થોડા ઘણા અંશે પોલ ક્રિએટ કરી શકીએ. પણ એ પોલ જે છે એ પોલાર ન હોય. એટલે કે ફોર એક્ઝામ્પલ Cl2 કેન મેક ક્લોરિન પ્લસ ક્લોરિન. આનો ખ્યાલ આપણને. હવે આ જે ક્લોરિન જે છે આ એનો એટમ છે. ક્લોરિનની અંદર ન્યુક્લિયસ હશે, એમાં પ્રોટોન અને ન્યુટ્રોન હશે. ક્લોરિનનો એટોમિક નંબર 17 છે, બરાબર. આઉટર મોસ્ટ શેલની અંદર એમાં 7 ઇલેક્ટ્રોન છે. આઉટર મોસ્ટ શેલની જો વાત કરું તો એમાં 7 ઇલેક્ટ્રોન હોય. અહીંયા 7 ઇલેક્ટ્રોન હોય તો એની અંદર 7 પ્રોટોન પણ હોય. તો પ્રોટોન એ પણ 7 છે અને ઇલેક્ટ્રોન જે છે એ પણ 7 છે. સેમ થિંગ આ બીજું ક્લોરિન એટમ છે, એનું જે ન્યુક્લિયસ છે એની અંદર એની અંદર પણ ઇલેક્ટ્રોન બાર આઉટર મોસ્ટ શેલમાં 7 ઇલેક્ટ્રોન છે અને 7 પ્રોટોન, બરાબર. તો પોઝિટિવ અને નેગેટિવ વીજભાર તો એની અંદર છે જ. હવે જ્યારે આ બે ક્લોરિન એટમ એકબીજાની નજીક આવે છે ટુ બોન્ડ ધી બોમ્બ, બોન્ડ બનવા માટે જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે આ જે પોઝિટિવ વીજભાર છે એ વીજભાર આ ઇલેક્ટ્રોન જે ક્લાઉડ અહીંયા છે એ બધાને પોતાની બાજુ આકર્ષે છે. એને પોતાની બાજુ આકર્ષે છે. અને આની અંદરનો જે પોઝિટિવ છે એ આ બાજુના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ આકર્ષે છે. એટલે આની ઉપર માઇનસ અને પ્લસ, અહીંયા વળી પાછો પ્લસ અને માઇનસ એવા વીજભારો ક્રિએટ થાય છે, બરાબર. પણ વિદ્યુત ઋણતાને લીધે નહીં, બેયની વિદ્યુત ઋણતા સેમ છે. તો ઇલેક્ટ્રોનનું ક્લાઉડ જે છે, આ બે ઇલેક્ટ્રોન જે છે ફોર એક્ઝામ્પલ ક્લોરિનની આઉટર મોસ્ટ શેલમાં 7 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 5 6 and 7. આ બીજો ક્લોરિન, એની આઉટર મોસ્ટ શેલમાં પણ 7 ઇલેક્ટ્રોન. તો આને ઘડીક આપણે જવા દઈએ, એક જ ઇલેક્ટ્રોનની આપણને જરૂર છે. તો આ બે એક ઇલેક્ટ્રોન દાન કરીને ભાગીદારીથી અષ્ટકના નિયમ પાલન થાય. આમાં અષ્ટકના નિયમનું પાલન થાય ને બંધ બનાવે છે. પણ આ ક્લોરિન જે છે એનો ઇલેક્ટ્રોન અને આ ક્લોરિનનો ઇલેક્ટ્રોન બે વચ્ચે જ રહે છે. ન આ બાજુ ખસેલા છે કે ન આ બાજુ, કારણ કે બે ક્લોરિન જ છે અને બેની વિદ્યુત ઋણતા કેવી હોય, સરખી હોય. તો આની પર કોઈ આંશિક ધન વીજભાર કે આંશિક ઋણ વીજભાર એવું કંઈ ક્રિએટ નહીં થાય. ઇટ મીન્સ કે ધ્રુવીય બંધ ક્રિએટ નહીં થાય. ધ્રુવ પોલ જે છે એ આમાં ક્રિએટ નહીં થાય. તો આવા બંધ કે જેની અંદર આવા ધ્રુવ, પોઝિટિવ, ધન ધ્રુવ, નેગેટિવ, આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર એવા ધ્રુવો ક્રિએટ થતા નથી. અને જે બંધ બને છે એને નોન પોલાર બોન્ડ એવું આપણે કહીએ છીએ. નોન પોલાર બંધ એટલે કે અધ્રુવીય બંધ. અધ્રુવીય
બંધ, કે જેની અંદર ધ્રુવો ક્રિએટ થતા નથી, જેને આપણે નોન પોલાર બોન્ડ કહીએ. તો આની અંદર પણ કંઈક ચાકમાત્રા રહેલી હશે, બરાબર છે. તો આપણું ફોકસ તો જનરલી હિટ્રો એટમ, એટલે કે જેની અંદર બે ન્યુક્લિયસ અલગ હશે, HCl છે, NaCl છે, બીજા ઘણા બધા એક્ઝામ્પલ હશે કે જેની અંદર શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન અથવા તો ટ્રાન્સફોર્મેશન ઓફ ઇલેક્ટ્રોનથી બંધ બનતા હશે, એની વાત આપણે આની અંદર કરવાની છે. સો ધીસ ઇઝ ઓલ introduction of the dipole moment. Okay, so now question arise, what is dipole moment? દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે શું? તો હવે મેં એક્સપ્લેનેશન આપ્યું, આઈ થિંક યુ ગેટ ધી આઈડિયા વોટ ઇઝ ડાયપોલ મોમેન્ટ ઇઝ. તો એટલી વસ્તુ તો આપણને ખબર છે કે જે જગ્યાએ ધ્રુવીય બંધ બનતો હશે, જે જગ્યાએ ધ્રુવીય બંધ બને એની અંદર આપણને ચાકમાત્રા જોવા મળશે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ HClની અંદર આપણને જે ધ્રુવીય બંધ જોવા મળે, જેનાથી આના ઉપર આંશિક ધન વીજભાર અને આના ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન અને ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર જોવા મળે છે. તો દ્વિધ્રુવ ચાકમાત્રાની જો તમારે વ્યાખ્યા આપવી હોય તો આપણે એવું આપી શકીએ કે જ્યાં ધ્રુવીય બંધ બને છે, એ ધ્રુવીય બંધમાં જ્યાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ છે, એ બે વચ્ચેનું અંતર છે ફોર એ ડિસ્ટન્સ જે છે ઇટ કેન બી રિપ્રેઝેન્ટેડ એઝ અ ડી. એ બે વચ્ચેનું અંતર ડી અને એમનો જ્યાં વીજભાર છે, આંશિક ઋણ અથવા આંશિક ધનના બે વીજભાર છે, એનો ગુણાકાર તેને બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા કહે છે. એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે ધ્રુવીય બંધની અંદર જે ધનધ્રુવ છે, ધ્રુવીય બંધમાં જે આંશિક, એવો શબ્દ આપણે વાપરી શકીએ, આંશિક ધનધ્રુવ અને આંશિક ઋણ ધ્રુવ જે છે, એ બે વચ્ચેનું અંતર અને બે વીજભારોને, ધન અને ઋણ જે વીજભાર છે, એ વીજભારને આપણે સે ફોર વીજભારને આપણે ધ્રુવોનો વીજભાર જે છે એને આપણે કહી દઈએ એ. તો અંતર અને આ વીજભારનો ગુણાકારને આપણે ચાકમાત્રા મ્યુ કહીએ છીએ, ને ચાકમાત્રા મ્યુ કહીએ છીએ. સો સૂત્ર આપણને મળે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ, બે વીજભારો એનો ગુણાકાર એટલે વીજભાર એને ગુણ્યા બે વીજભારો વચ્ચેનું અંતર એટલે ડી. મ્યુ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ડી. આ જે સૂત્ર છે તેને દ્વિધ્રુવ ચાકમાત્રાનું સૂત્ર કહેવામાં આવે છે. આની ડેફિનેશન તમારે આપ્યું તો ફરી એક વખત શેમાં જોવા મળે છે? તો કે સર આપણને ધ્રુવીય બંધની અંદર જોવા મળે છે. તો ધ્રુવીય બંધની અંદર આંશિક ધનધ્રુવ અને આંશિક ઋણ ધ્રુવ વચ્ચેના અંતર અને બે વીજભારોના ગુણાકાર તે બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા કહે છે, જેને આપણે મ્યુ વડે દર્શાવી શકાય. તેનું સૂત્ર આપણે લખવું હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીજભાર ઇન્ટુ ડિસ્ટન્સ, બરાબર. સો આ એની ડેફિનેશન અને એનું સૂત્ર છે. હવે જો આપણે આ જે ઇક્વેશન છે એના ઉપરથી ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવ ચાકમાત્રા એનો એકમ આપણે લખવો હોય તો ધ્રુવીય જે છે એમાં ધ્રુવીય બંધની અંદર મ્યુ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ડી. જે આપણો આ પોલાર બોન્ડ બને છે આંશિક ધન અને આંશિક ઋણ વીજભાર એની વચ્ચેનું અંતર ડી છે. એમાં આ બે વીજભારોનું મૂલ્ય એ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 ESU. હિયર ઇઝ ક્વેશ્ચન, વોટ ઇઝ ESU? એનો જવાબ તમારે મને થ્રુ વોટ્સએપ દેવાનો.
after the end of session પૂરું થાય એટલે you can give me the answer. What is ESU? એટલે કે ESU નું ફૂલ ફોર્મ શું? Okay, so it's your homework. Yeah, let's move on. A is equal to 10 to minus 10 ESU. અને જો આ બે વચ્ચેનું અંતર જે છે એ આપણે બંધ લેન્થ જે છે એ આઈ થિંક સેન્ટીમીટરની અંદર જ માપીએ. બંધ લંબાઈ જે છે એ સેન્ટીમીટરમાં માપીએ. સો ફોર એક્ઝામ્પલ એ જે ડિસ્ટન્સ જે છે ઇટ કેન બી 10 to minus 8 સેન્ટીમીટર હોય, 10 to minus 8 સેન્ટીમીટર હોય. આ બે વેલ્યુ આની અંદર મૂકી દઈએ. સો વી આર ગેટિંગ mu is equal to A એટલે 10 to minus 10 ESU into D એટલે કે 10 to minus 8 સેન્ટીમીટર. બેનો આધાર સરખો એટલે ઘાતની ઘાતનો સરવાળો થાય તો 10 to minus 18 ESU into સેન્ટીમીટર. એને એકમની ભાષામાં બેનો મલ્ટિપ્લિકેશન કરો તો આપણને D બાય મળે છે. આપણને D બાય મળે. તો ધીસ ઇઝ ધ યુનિટ ઓફ ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટનો યુનિટ તમારે જો કહેવો હોય તો ઇટ કેન બી mu ઇઝ ઇક્વલ ટુ 10 to minus 18 D બાય. કઈ રીતે ડેરિવેશન આપ્યું આપણે? તો સમથિંગ લાઈક ધીસ. આનો જવાબ તમારે મને આફ્ટર ધી એન્ડ ઓફ સેશન ઇન વોટ્સએપ પર્સનલી અથવા ગ્રુપની અંદર કરી શકો છો. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ESU અને એની વેલ્યુ કિંમત શું છે? ઓકે, હવે અહીંયા અણુમાં જ્યારે આવી રીતના ધ્રુવો ક્રિએટ થાય છે, ડાયપોલ ક્રિએટ થાય છે, ત્યારે આ ડાયપોલનું પરિભ્રમણ પણ થાય. કારણ કે આપણને ખબર છે કોઈ પણ મોલેક્યુલ જે છે એ વાઇબ્રેશન મોશનની અંદર હોય, રોટેશનલની અંદર હોય, એને કંઈક ભ્રમણ ઉર્જા હોય, સંસ્પંદન ઉર્જા હોય, સ્થિરીકરણ શક્તિ, આવી ઘણી બધી શક્તિઓ એ ધરાવે છે. તો આ ધ્રુવોને લીધે એની અંદર ધ્રુવીભવન થાય, પોલરાઇઝેશન થાય, એનું ધ્રુવીભવન થાય. બોન્ડ પોલરાઇઝેશન, મોલેક્યુલ અણુનું ધ્રુવીભવન, આવા શબ્દો તમે સાંભળ્યા છે. તો મોલેક્યુલની અંદર આવી રીતના ઇલેક્ટ્રિકલ પોલરાઇઝેશન જોવા મળે છે, જેને આપણે વિદ્યુતીય ધ્રુવીભવન કહીએ છીએ. ઇલેક્ટ્રિકલ પોલરાઇઝેશન, વિદ્યુતીય ધ્રુવીભવન. આ ધ્રુવીભવન જે છે આપણે જે વાત કરી બધાય છે અત્યારે ડાયપોલ મોમેન્ટની અંદર હિટ્રોમોલેક્યુલની વાત કરીએ છીએ કે જેની અંદર એટમ્સ આર ડિફરન્ટ. હવે કોઈ પણ તટસ્થ અણુને આ ન્યુટ્રલ, આ તો આપણી આગળ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, પણ કોઈ ન્યુટ્રલ એટમ જે છે, મોલેક્યુલ છે, એ ન્યુટ્રલ મોલેક્યુલ એટમને સે ફોર આ પોઝિટિવ વીજભારિત અને નેગેટિવ વીજભારિત પ્લેટ છે. આ પ્લેટની અંદર જ્યારે એ ન્યુટ્રલને અણુને આપણે જ્યારે આમાં મૂકીએ ત્યારે એની અંદર ધ્રુવીભવન થાય. એ ધ્રુવીભવનને વિદ્યુતીય ધ્રુવીભવન કહે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે મેગ્નેટ છે, આ મેગ્નેટ છે, એની અંદર નેગેટિવ અને નોર્થ એન્ડ સાઉથ પોલ છે, પણ અહીંયા કોઈ આપણી પાસે લોખંડનો એક પીસ છે. હવે આની અંદર તો મેગ્નેટિક નેચર છે નહીં, પણ આ લોખંડના પીસને તમે જ્યારે બે વિશાળ મેગ્નેટની વચ્ચે તમે મૂકી દઈ, ફોર એક્ઝામ્પલ એક મેગ્નેટ આ બાજુ છે નોર્થ એન્ડ સાઉથ પોલ, અને એક મેગ્નેટ આ બાજુ સાઉથ એન્ડ નોર્થ પોલ, આ રીતે જ્યારે આ બે મેગ્નેટની વચ્ચે આની પર વીજભાર તો છે, ફોર એક્ઝામ્પલ આખું આ નોર્થ અને આખું આ સાઉથ, ફોર સિમ્પ્લિસિટી ઇઝ પોઝિટિવ એન્ડ ઇટ્સ નેગેટિવ. આ બે વચ્ચે જ્યારે આ ન્યુટ્રલ સ્પીસીસ જે છે, કારણ કે આની અંદર મેગ્નેટિક નેચર નથી, પણ તમે જ્યારે આની મેગ્નેટને વચ્ચે આને મૂકો છો ત્યારે ઇટ શોઝ ઇટ્સ મેગ્નેટિસિટી, એની ચુંબકતા દર્શાવે છે બિકોઝ ઓફ ધીસ મેગ્નેટ. આ મેગ્નેટને કારણે આની અંદર મેગ્નેટ ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. અધરવાઇઝ તો ઇટ ઇઝ આમ નામ જ છે. એમાં ન્યુટ્રલ સ્પીસીસ જે છે એ તો આમ તો ન્યુટ્રલ જ છે, પણ જ્યારે આવી કોઈ ચાર્જ પાર્ટિકલવાળી પ્લેટની વચ્ચે એને જ્યારે મૂકવામાં આવે છે, એક પોઝિટિવ હોય છે નેગેટિવ એની વચ્ચે, ત્યારે એની અંદર થોડા ઘણા અંશે ધ્રુવીભવન જોવા મળે છે. એ ધ્રુવીભવનને વિદ્યુતીય ધ્રુવીભવન કહે છે, એને વિદ્યુતીય ધ્રુવીભવન કહે છે. આને લીધે આની અંદર કંઈક ક્રિએટ થાય છે. આ ચુંબકને લીધે આ ચુંબકત્વ ધારણ કરે છે, અધરવાઇઝ તેમાં કાંઈ છે જ નહીં. સો આ પોઝિટિવના નેગેટિવ જે પોલ છે અથવા તો વીજભારિત પ્લેટ છે, એને કારણે આની અંદર કંઈક વીજભાર ક્રિએટ થાય છે, ધ્રુવીભવન થાય છે.
જેને વિદ્યુતીય ધ્રુવીભવન કહે. આ ધ્રુવીભવન એના મુખ્યત્વે 3 પ્રકાર છે વિદ્યુતીય ધ્રુવીભવનના. એક જે છે એને આપણે પ્રેરિત ધ્રુવીભવન અથવા તો વિકૃત અથવા તો પ્રેરિત ધ્રુવીભવન, જેને આપણે PI વડે દર્શાવીએ છીએ. પ્રેરિત ધ્રુવીભવન, પ્રેરિતને વિકૃત અથવા પ્રેરિતને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડ્યુસ. આપણે જ્યારે 11-12ની અંદર બોન્ડ ફોર્મેશન અથવા તો કેમિકલ બોન્ડિંગની વાત કરતા ત્યારે એની અંદર એક ઇન્ડ્યુસ ઇફેક્ટ, ઇન્ડ્યુસ ફોર્સ અથવા તો ઇન્ડ્યુસ પોલરાઇઝેશન, આવા શબ્દો વિશે તમે સાંભળ્યું હશે. ઇન્ડ્યુસ ઇફેક્ટ એટલે કે પ્રેરિત અસર. ઇન્ડ્યુસ એટલે કે પ્રેરિત ઇફેક્ટ અસર. પ્રેરિત અસર ઇન્ડ્યુસ ઇફેક્ટને લીધે બોન્ડ ફોર્મેશન થાય છે. સર આ ક્યાં જોવા મળે? હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું ક્લોરિન Cl2, એમાં ક્લોરિન પ્લસ ક્લોરિન, બરાબર. તો આ મોલેક્યુલની અંદર આ ક્લોરિન જે છે એની પાસે તો ઇલેક્ટ્રોન છે, આ ક્લોરિન છે એની પાસે પણ ઇલેક્ટ્રોન છે, પણ આની અંદરના પોઝિટિવ વીજભારને લીધે આ પોઝિટિવ વીજભારને લીધે આ ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને આ પોઝિટિવ વીજભાર આ ઇલેક્ટ્રોનને આકર્ષે. ઇટ મીન્સ પ્રેરિત કરે છે, ઇફેક્ટ થાય છે બાજુના એટમ. આ ક્લોરિન ઉપર આ ક્લોરિનની ઇફેક્ટ થાય છે, જેને પ્રેરિત અસર, ઇન્ડ્યુસ ઇફેક્ટ એવું કહેવાય. ઇન શોર્ટ, બાજુના એટમને લીધે કંઈ ઇફેક્ટ થશે. આની ચર્ચા હમણાં આપણે આગળ કરી તો ત્યાં પ્રેરિત અસર જોવા મળે છે. કારણ કે આની ઉપર ઇલેક્ટ્રોન નેગેટિવ વીજભાર છે, આ નેગેટિવ વીજભાર છે, તો બે સમાન ધ્રુવો છે, એની વચ્ચે તો આકર્ષણ થાય નહીં, છતાં પણ બંધ બને છે Cl2. કઈ રીતે? હાવ સમથિંગ લાઈક ધીસ, બરાબર. તો આ ઇન્ડ્યુસ ઇફેક્ટ છે, એટલે ઇન્ડ્યુસ ઇફેક્ટનો I અને પોલરાઇઝેશનનો P, એટલે એને આપણે PI વડે દર્શાવીએ છીએ, બરાબર. દેન નેક્સ્ટ પ્રકાર છે જેને આપણે ઓરિએન્ટેશન પોલરાઇઝેશન એટલે કે અનુસ્થાપન ધ્રુવીભવન, ઓરિએન્ટેશન, રોટેશન પણ કહે. ઓરિએન્ટેશન મોલેક્યુલ કેન ફ્લિપ, એ આપણે ડીપમાં આગળ જોશું. સો ઓરિએન્ટેશનનો O અને પોલરાઇઝેશનનો P. ધ્રુવીભવન એટલે ઇલેક્ટ્રિકલ પોલરાઇઝેશન, વિદ્યુતીય ધ્રુવીભવનને ઇંગ્લિશમાં પોલરાઇઝેશન કહેવાય. ઓકે. દેન થર્ડ વન ઇઝ મોલર ધ્રુવીભવન. ઇટ કેન રિપ્રેઝેન્ટિંગ PM. M stands for મોલર. તો વિદ્યુતીય ધ્રુવીભવન છે એના મુખ્ય 3 પ્રકાર: પ્રેરિત ધ્રુવીભવન, એને વિકૃત ધ્રુવીભવન પણ કહેવાય, અનુસ્થાપન ધ્રુવીભવન અને મોલર ધ્રુવીભવન, બરોબર. પહેલું જે છે પ્રેરિત ધ્રુવીભવનથી શરૂઆત કરીએ આપણે. તો ઇન્ડ્યુસ પોલરાઇઝેશન, પ્રેરિત ધ્રુવીભવન રિપ્રેઝેન્ટિંગ PI, ઇન્ડ્યુસ પોલરાઇઝેશન. પ્રેરિત ધ્રુવીભવન, તો ફર્સ્ટ પોઈન્ટ છે પ્રેરિત ધ્રુવીભવન છે બે પ્રકારના મોલેક્યુલ, વેધર ઇટ્સ અ પોલાર ઓર નોન પોલાર, એટલે કે બંધ જે છે પોલાર ધ્રુવીય હોય, મોલેક્યુલ જે છે ધ્રુવીય હોય અથવા તો અધ્રુવીય હોય. આ બે પ્રકારના મોલેક્યુલ્સ અણુ માટે પ્રેરિત ધ્રુવીભવન જોવા મળે છે. આ એનો ફર્સ્ટ પોઈન્ટ છે. ધ્રુવીય બંધ હોય એની અંદર આપણને ખબર છે જેમ કે આ એમાં પોઝિટિવ અને નેગેટિવ હોય, પણ અધ્રુવીય હોય એમાં ક્લોરિન, મેં તમને હમણાં વાત કરી હતી. એટલે એ મોલેક્યુલ્સ ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, એ બધા મોલેક્યુલ્સની અંદર પ્રેરિત ધ્રુવીભવન જે છે એ આપણને જોવા મળે છે. હવે જે આ ચાર્જ પ્લેટ જે છે, સપોઝ આ બાજુ પોઝિટિવ વીજભારિત પ્લેટ છે અને આ બાજુ જે છે એ નેગેટિવ પ્લેટ છે. આ પ્લેટની અંદર કોઈ મોલેક્યુલ્સને મૂકવામાં આવે, કોઈ મોલેક્યુલને, તો મોલેક્યુલની અંદર પોઝિટિવ હશે
અને ઇલેક્ટ્રોન જે છે આ રીતે બહાર ફરતો હોય. ઇલેક્ટ્રોન જે છે બહાર આ રીતના મૂવમેન્ટ કરતો હોય. હવે જ્યારે આ મોલેક્યુલ્સને આપણે આ પ્લેટની અંદર મૂકીએ છીએ ત્યારે નેગેટિવ વીજભાર છે એની બાજુ આનો પોઝિટિવ વીજભાર ગતિ કરે છે. આ પોઝિટિવ વીજભાર છે. અચ્છા, એક મિનિટ. આ નેગેટિવ પ્લેટ. હવે આ મોલેક્યુલ્સ કે જેની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ રીતે બહાર ગતિ કરે, આ પાર્ટિકલ્સ મોલેક્યુલ્સને જ્યારે આની અંદર મૂકીએ પછી ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય એને જ્યારે આની અંદર પ્લેસ કરવામાં આવે છે ત્યારે એનો પોઝિટિવ વીજભાર જે છે પ્રોટોન જે છે એ આ બાજુ નેગેટિવ પ્લેટ બાજુ ખસેલો હોય અને એનો જે નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન જે છે એ આ બાજુ પોઝિટિવ પ્લેટ બાજુ ખસેલો હોય. બરાબર. કોઈ પણ મોલેક્યુલ છે એ મોલેક્યુલ્સ ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય એને તમે જ્યારે બે વીજભારિત પ્લેટની અંદર આપણે મૂકીએ ત્યારે ધન વીજભારિત કેન્દ્ર જે છે એ ઋણ વીજભારિત પ્લેટ બાજુ ખસે છે અને જે ઋણ વીજભાર છે એ ઋણ વીજભારિત ધન પ્લેટ બાજુ તરફ ખસે છે. પરિણામે આ મોલેક્યુલ જે છે એ મોલેક્યુલ્સની અંદર પોઝિટિવ અને નેગેટિવ પોલ ક્રિએટ થાય છે. એના ઉપર પોઝિટિવ અને નેગેટિવ પોલ ક્રિએટ થાય છે. સોરી. અને આ જે ઇફેક્ટ જે થાય છે આ જે પ્લેટની અસરને લીધે આની અંદર પોઝિટિવ અને નેગેટિવ આ મોલેક્યુલ ન્યુટ્રલ મોલેક્યુલ પણ હોઈ શકે. જેમ હમણાં આગળ વાત કરી ન્યુટ્રલ મોલેક્યુલને પણ તમે આની અંદર મૂકો. ક્લોરિન ઇટ્સ અ ન્યુટ્રલ મોલેક્યુલ ચાર્જની દ્રષ્ટિએ. ઓકે, ચાર્જની દ્રષ્ટિએ ક્લોરિન જે છે એટ પ્રેઝન્ટ Cl2 ડાયએટોમિક જે છે એ ચાર્જની દ્રષ્ટિએ 0 છે, જ્યારે અહીંયા પોઝિટિવ 1 અને -1 આંશિક રીતે છે. પણ ચાર્જની દ્રષ્ટિએ ક્લોરિન ન્યુટ્રલ છે. આને તમે જો આની અંદર પુટ કરો તો મેં હમણાં વાત કરી ક્લોરિનનું ન્યુક્લિયસ છે, એમાં પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન બહાર ફરતા છે. તો એને જો મેં આની અંદર મૂકી આ પ્લેટની વચ્ચે તો આ પ્લેટનો પોઝિટિવ વીજભાર છે એને કારણે આની અંદર ઇફેક્ટ થાય એટલે એનો નેગેટિવ એની બાજુ આકર્ષાય અને આ નેગેટિવને લીધે આનો પોઝિટિવ એની બાજુ આકર્ષાય. પ્રેરિત આને લીધે આની અંદર એવું પ્રેરિત ફોર્સ જે છે ક્રિએટ થાય છે અને મોલેક્યુલની અંદર ધ્રુવીભવન જોવા મળે છે. તો આ જે આખી ઘટના છે એને આપણે પ્રેરિત ધ્રુવીભવન એવું કહીએ છીએ. પ્રેરિત ધ્રુવીભવન એની એક પ્રોપર્ટી છે, ઇટ્સ નોટ પરમનન્ટ ઇફેક્ટ, ઇટ્સ જસ્ટ ટેમ્પરરી પોલરાઇઝેશન. આ માત્ર કામ ચલાવ ધ્રુવીભવન છે. કેમ? તમે જેવી આ ચાર્જ પાર્ટિકલ્સ રિમૂવ કરો અહીંથી, એટલે કે જે તમારો વીજભારિત પ્લેટ જે છે એ પ્લેટને તમે જો અહીંથી મૂવ કરી દો તો મોલેક્યુલ પાછો હતો એમ નામની પોઝિશનમાં આવી જશે. જે અહીંયા Cl2 જે એસિડ અસ્તિત્વ ધરાવે છે એ રીતના આવી જશે. વાય? બિકોઝ યુ આર રિમૂવિંગ ધી પ્લેટ્સ, યુ આર રિમૂવિંગ ધી ચાર્જ પ્લેટ્સ. આ પ્લેટને તમે જેવી રિમૂવ કરો એટલે મોલેક્યુલ્સ જે પોતાની મૂળ પોઝિશન હતી એની અંદર પાછો એન્ટર થઈ જાય છે. સો આની અંદર ધ્રુવીભવન થાય છે. ધ્રુવીભવન એટલે કે એના ઉપર પોલ્સ ક્રિએટ થવા ટૂંકમાં. તો એ પોલ ક્યારે ક્રિએટ થાય છે? આ પોઝિટિવ અને નેગેટિવ પ્લેટને લીધે, એટલે કે આની પ્રેરણાથી અથવા તો આ આને પ્રેરિત કરે આને લીધે આની અંદર પોલ ક્રિએટ થાય છે. બાકી આ તો ન્યુટ્રલ એટમ હતું. તો આને લીધે આની અંદર પોલ ક્રિએટ થાય છે. ધેટ્સ વાય ઇટ્સ કોલ પ્રેરિત ધ્રુવીભવન. બરોબર? અથવા તો induced polarization. Our next polarization is અનુસ્થાપન ધ્રુવીભવન. તો ફર્સ્ટ પોઈન્ટ કે અનુસ્થાપન ધ્રુવીભવન છે એ માત્ર ને માત્ર ધ્રુવીય અણુઓ માટે થતી ઘટના છે કે પોલાર મોલેક્યુલ્સ હોય એની અંદર જ તે આપણને ઓરિએન્ટેશન પોલરાઇઝેશન જોવા મળે છે. કઈ રીતે? હાઉ કેન વી એક્સપ્લેન ધીસ થિંગ્સ? તો એટ એ રૂમ ટેમ્પરેચર અથવા તો સામાન્ય સંજોગોની અંદર કોઈ એક પોલર બોન્ડ કે જેની અંદર મોલેક્યુલ જે છે એ આ રીતે પોઝિટિવ નેગેટિવ પછી આ રીતે પોઝિટિવ નેગેટિવ એક મિનિટ થોડું વ્યવસ્થિત કોઈ સિસ્ટમ છે. ફોર એક્ઝામ્પલ
આની અંદર ધ્રુવીય અણુ આપણે મૂકેલો છે કે જેની ઉપર પોઝિટિવ નેગેટિવ વીજભાર, પોઝિટિવ નેગેટિવ વીજભાર, પોઝિટિવ નેગેટિવ વીજભાર, પોઝિટિવ નેગેટિવ છે, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. આ છે ધ્રુવીય, આ એક મોલેક્યુલ છે કે જેની અંદર પોઝિટિવ અને નેગેટિવ એવા વીજભાર એની અંદર આવે. સામાન્ય એટલે રૂમ ટેમ્પરેચર અથવા સામાન્ય સંજોગોમાં ઓર્ડિનરી ટેમ્પરેચર આ જે મોલેક્યુલ જે છે એ આ રીતના અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલો હોય છે. એના મતલબ કોઈ સ્પીસીઝ અથવા પદાર્થ ઉપર આના વીજભારો જે છે આ પોઝિટિવ નેગેટિવ એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલો છે. પણ હવે જ્યારે તમે આ પદાર્થને કોઈ ચાર્જેબલ સ્પીસીસની વચ્ચે, એટલે જે હમણાં આગળના એક્સપ્લેનેશનમાં જોયું હતું કે આ ચાર્જ પ્લેટ જે છે કે જેની અંદર પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ આવેલી છે, એની અંદર તમે જો આ પદાર્થને મૂકી દો, એની અંદર આ પદાર્થને મૂકી દે તો આપણને એવું ઓબ્ઝર્વેશન જોવા મળે છે કે આનો પોઝિટિવ પોલ જે છે એ નેગેટિવ પ્લેટ બાજુ અને આનો નેગેટિવ પોલ જે છે એ પોઝિટિવ પ્લેટ બાજુ ખસે છે. એટલે આ બધાનું સ્ટ્રક્ચર જોઈએ તો કંઈક આવું પ્રાપ્ત થાય છે. નેગેટિવ પોલ જે છે પોઝિટિવ બાજુ અને પોઝિટિવ પોલ જે છે નેગેટિવ પ્લેટ બાજુ ખસેલો હોય. એટલે આવી રીતના એક સુવ્યવસ્થિત ગોઠવણી પ્રાપ્ત થાય છે. નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ, જે પહેલાં આવી રીતના અસ્તવ્યસ્ત ગોઠવતા હતા. પહેલાં આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા. હવે જ્યારે એને તમે આવી ચાર્જેબલ પ્લેટની અંદર મૂકી દો ત્યારે એ બધા આપણને સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા જોવા મળે છે. બરાબર, અરેન્જમેન્ટ કેવી છે? વ્યવસ્થિત. જ્યારે આ અરેન્જમેન્ટ જો અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે, જ્યારે આની અંદર મૂકે ત્યારે આવી રીતના સુવ્યવસ્થિત ગોઠવણી પ્રાપ્ત થાય. આ જે ઘટના છે, આ જે ઘટના છે એને અનુસ્થાપન ધ્રુવીભવન કહેવાય છે. અનુસ્થાપન ધ્રુવીભવન કહેવાય છે. ઇન શોર્ટ તમારે એને ટૂંકમાં કેવું હોય કે જ્યારે કોઈ બંધ ધ્રુવીય હોય અથવા તો કોઈ અણુ જે છે એ ધ્રુવીય હોય તો એના વિદ્યુત ધ્રુવો જે છે એ પદાર્થ પર અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. પણ જ્યારે એને તમે આવી રીતના કોઈ પ્લેટની, કોઈ પ્લેટ કહેતા કઈ પ્લેટ, તો એના માટે આપણે એવું કંઈ જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર સંગ્રાહક કોષની આપણે જે વાત કરીએ છીએ, સંગ્રાહક કોષની જે વાત કરીએ છીએ કે એની અંદર પોઝિટિવ અને નેગેટિવ વીજભારો હોય, તો આપણે એવી રીતના કોઈ સંગ્રાહક કોષ અથવા સંગ્રાહકની બે પ્લેટ હોય એની વચ્ચે જ્યારે એને મૂકવામાં આવે છે ત્યારે એનો જે પોઝિટિવ ધ્રુવ છે અથવા તો ધન ધ્રુવ જે છે અથવા એના બે ધ્રુવો છે એ વિરુદ્ધ વીજભારો તરફ આકર્ષાય છે અથવા તો વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટ તરફ ગોઠવાય છે. આ ઘટનાને અનુસ્થાપન ધ્રુવીભવન કહેવાય છે. ગોખવાની જરૂર નથી, જસ્ટ અન્ડરસ્ટેન્ડ ધી કોન્સેપ્ટ કે પહેલાં કોઈ ધ્રુવીય અણુ છે, એ ધ્રુવીય અણુના જે વીજભાર જે છે પદાર્થ ઉપર અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય. હવે જ્યારે એને સંગ્રાહકની કોઈ પ્લેટ વચ્ચે, ધન અને ઋણ વીજભારી પ્લેટ વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે એ પોતાનાથી વિરુદ્ધ વીજભારો તરફ આકર્ષાય છે અથવા તો વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટ તરફ ગોઠવાય છે. આ નેગેટિવ પ્લેટ ઉપર પોઝિટિવ અને પોઝિટિવ ઉપર નેગેટિવ, આ જે ઘટના છે એને આપણે અનુસ્થાપન ધ્રુવીભવન કહીએ છીએ. સો આ અનુસ્થાપન ધ્રુવીભવનનું એક્સપ્લેનેશન. પ્રોપર્ટીઝ, જેમ ઓલામાં પ્રોપર્ટીઝ હતી કે માત્ર ધ્રુવીય અને ધ્રુવીય અથવા અધ્રુવીય અણુઓ માટે લાગુ પડે છે અને કામ ચલાવ ઇફેક્ટ છે. જેવા પ્લેટ તમે દૂર કરો એટલે પ્રેરિત ધ્રુવીભવન જે આગળ હતું એ રિમૂવ થઈ જાય છે. આની અંદર તાપમાન તમે જો વધારે, આપણે ઇફ વી આર ઇન્ક્રીઝ ધી ટેમ્પરેચર ઓફ ધીસ સિસ્ટમ, આ પ્રણાલી જે છે એનું તાપમાન જો વધારીએ તો આ મોલેક્યુલ છે એની વાઇબ્રેશન મોશન વધે. વાઇબ્રેશન મોશન વધે એટલે એની અસ્તવ્યસ્ત ગતિ વધે, જે પહેલાં તો હતી હવે એ વધારે ઝડપથી થાય. બરાબર, પહેલાં હતી એના કરતાં વધારે ઝડપથી થાય. તો આવું આપણને જોવા મળતું, કારણ કે અહીંયા મોશન વાઇબ્રેશન વધી જાય તો પછી અહીંયા અંદરો અંદર કોલેજન થવા મળે, તો એટ્રેક્શન અહીંયા રહે નહીં. એટ્રેક્શન રહે નહીં એટલે આ સ્પીસીસની બહાર જવા ટ્રાય કરે. આકર્ષણ અહીંયા રહે નહીં, તાપમાન વધે, વાઇબ્રેશન મોશન વધે, તો અહીંયા આટલું એટ્રેક્શન રહે નહીં. તો આપણે એવું કહી શકીએ કે તાપમાન જો વધારીએ, ઇન્ક્રીઝિંગ ઇન ધી ટેમ્પરેચર વધારીએ તો અનુસ્થાપન ધ્રુવીભવન PO જે છે એ ઘટના ઘટે છે અથવા તો થઈ શકે નહીં એવું આપણે કહીએ. ઓલમોસ્ટ ન થઈ શકે અથવા એવો શબ્દ વાપરીએ ઘટે છે. તાપમાન વધારતા અનુસ્થાપન ધ્રુવીભવન જે છે એમાં ઘટાડો થાય છે, એમાં ઘટાડો થાય છે. તો આ એક એની
પ્રોપર્ટીઝ છે, એટલે કે તાપમાન ડિપેન્ડન્ટ ઘટના છે, તાપમાન આધારિત આ ઘટના છે, ટેમ્પરેચર પર આધારિત છે એવું આપણે કહી શકાય. જ્યારે ઓલી ઇન્ડ્યુસ પોલરાઇઝેશન આગળનું જે હતું એમાં તાપમાન સાથે એને કાંઈ સંબંધ છે નહીં, કારણ કે એ તો જસ્ટ ખાલી મોલેક્યુલ્સને આપણે એમાં મૂકીએ જ, એ કોઈ પણ ટેમ્પરેચર આપણે મૂકી શકીએ અને એમાં કોઈ પણ રીતે પ્રેરિત અસર જે છે ઉત્પન્ન થાય છે. એના માટે ઇટ્સ નોટ રિક્વાયર એની સ્પેસિફિક ટેમ્પરેચર, કોઈ પરફેક્ટ તાપમાનની એમાં જરૂર છે નહીં. તો એ તાપમાનથી સ્વતંત્ર ઘટના છે એવું કહી શકીએ, જ્યારે આ તાપમાન આધારિત ઘટના છે એવું કહેવાય છે. આ ધ્રુવીભવન છે એની છેલ્લી પ્રોપર્ટીઝ કે અધ્રુવીય અણુ હોય એની અંદર અનુસ્થાપન ધ્રુવીભવન આપણને જોવા મળતું નથી. સો આ આપણું બીજું ધ્રુવીભવન જેને અનુસ્થાપન ધ્રુવીભવન કહીએ. અને હવે છેલ્લું ધ્રુવીભવન કે જેને આપણે મોલર ધ્રુવીભવન કહીએ છીએ. મોલર ધ્રુવીભવન symbolizes PM. Yes, molar ધ્રુવીભવન. તો મોલર ધ્રુવીભવનની ડેફિનેશન સો સિમ્પલ, ઇટ્સ સો સિમ્પલ. સૂત્ર તો હું આનું લખું તમને આવડી જશે. PM ઇઝ ઇક્વલ ટુ PI પ્લસ PO. આ એની વ્યાખ્યા કહો કે સૂત્ર કહ્યું, બે એક જ કે પ્રેરિત ધ્રુવીભવન અને અનુસ્થાપન ધ્રુવીભવનના સરવાળાને મોલર ધ્રુવીભવન કહેવામાં આવે છે. ફરી વખત, મોલર ધ્રુવીભવન એટલે પ્રેરિત ધ્રુવીભવન PI અને અનુસ્થાપન ધ્રુવીભવન PO એના સરવાળાને મોલર ધ્રુવીભવન કહેવામાં આવે છે. ઇટ્સ વેરી સિમ્પલ ડેફિનેશન. સો આ મોલર ધ્રુવીભવનની વ્યાખ્યા હતી. સો આપણા ત્રણ જે પોલરાઇઝેશન છે મુખ્ય, વિદ્યુતીય ધ્રુવીભવન એના મુખ્ય ત્રણ પ્રકાર. વિદ્યુતીય ધ્રુવીભવન ક્યારે ક્રિએટ થાય કે જ્યારે કોઈ પદાર્થને તમે આવી રીતના ચાર્જ સ્પીસીસ ધરાવતી પ્લેટની અંદર મૂકીએ ત્યારે એની અંદર કંઈક ઘટના જોવા મળે છે, જેને વિદ્યુતીય ધ્રુવીભવન કહે છે. એ વિદ્યુતીય ધ્રુવીભવનના મુખ્ય ત્રણ પ્રકાર: પ્રેરિત ધ્રુવીભવન, અનુસ્થાપન ધ્રુવીભવન PO અને છેલ્લે મોલર ધ્રુવીભવન. તો this is the types of electrical polarization. Then our next point is, આની અંદર આપણે બે કે ત્રણ અચળાંકો જે છે એના વિશે વાત કરવાની છે. તો એ જનરલાઇઝ ટર્મ છે. તમારે આજે સિલેબસની અંદર જસ્ટ ઇન્ટ્રોડક્શન ઓફ ડાયપોલ મોમેન્ટ, સિલેબસ તમારો જે છે થોડો ઘણો એમાં 4 થી 5 પોઈન્ટ હશે, વાત સાચી, પણ જે આખો સિલેબસ તમે જુઓ તો એ ખાલી જસ્ટ ઇન્ટ્રોડક્શન ઓફ ડાયપોલ મોમેન્ટ છે. ધ્રુવીધ્રુવ ચાકમાત્રનું ખાલી ઇન્ટ્રોડક્શન પાર્ટ જ છે. તો એની અંદર આપણે નાની નાની ટર્મ્સ, નાના નાના ટોપિક્સ જ ને જોવાના. સો એની અંદર એક ટર્મ જે છે કોન્સ્ટન્ટ્સ, આની અંદર આપણે અચળાંકો આવે છે જેને આપણે વિદ્યુતીય અચળાંકો કહીએ. વિદ્યુતીય અચળાંકો કહીએ. આ વિદ્યુતીય અચળાંક જે છે એ જનરલી બે પ્રકારના હોય. ઇટ્સ જસ્ટ વન, અને એ છે ડાયઇલેક્ટ્રિક અચળાંક. ડાયઇલેક્ટ્રિક અચળાંક અથવા તો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. તો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જે છે એની થોડી ઘણી વાત આપણે કરેલી, 1 થી 2 પોઈન્ટ જે છે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક જે છે એ ધ્રુવીભવનની અંદર જ્યારે આપણો જે મોલેક્યુલ છે, મોલેક્યુલ ધ્રુવીય હોય કે અધ્રુવીય, એને જ્યારે આપણે સંગ્રાહક પ્લેટની અંદર મૂકીએ છીએ, એ પ્લેટની અંદર જ્યારે આપણે મૂકીએ, આપણે જે આગળ હમણાં વાત કરી હતી કે આવી રીતના કંઈ પ્લેટ હોય, પોઝિટિવ અને નેગેટિવ, આની અંદર કોઈ ન્યુટ્રલ અથવા તો પોલાર અથવા તો નોન પોલાર એવા મોલેક્યુલ્સને જો આની અંદર મૂકીએ,
પ્લેટની અંદર, ત્યારે એ મોલેક્યુલની જે ક્ષમતા જે છે ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ અ સી. એ જે ક્ષમતા છે મોલેક્યુલની અને આ જે બે પ્લેટ વચ્ચે છે કે જેની અંદર આપણે વેક્યુમ ક્રિએટ કરીએ શૂન્યાવકાશ, અને એની ક્ષમતા માપવામાં આવે જેને આપણે C0 કહીએ. એ ક્ષમતાનો જે ગુણોત્તર છે તેને ડાયઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. દ્વિધ્રુવ અચળાંક. ડાયઇલેક્ટ્રિક એટલે કે દ્વિવિદ્યુતીય, ડાય એટલે કે દ્વિઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુતીય, ડાયઇલેક્ટ્રિક અચળાંક. તો આ કોન્સ્ટન્ટ છે એટલે આપણે કોન્સ્ટન્ટની અંદર જ વાત કરીએ છીએ. તો ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ E ઇઝ ઇક્વલ ટુ C/C0. કારણ કે તો આપણે જ્યારે આ પ્લેટને જ્યારે મૂકશું તો બટ ઓબ્વિયસ છે કે એની અંદર વેક્યુમ જ હશે. આ તો હું અહીંયા દોરું છું એટલે આવી રીતના તમને એમ લાગે કે સર ઉપર એટમોસ્ફિયર અને નીચે એટમોસ્ફિયર, સાઈડમાં બધે એટમોસ્ફિયર હશે, પણ ઇટ્સ અ વન ટાઈપ ઓફ ક્લોઝ સિસ્ટમ. કોષ જે છે એ ક્લોઝ સિસ્ટમ આધારિત છે. થર્મોડાયનેમિક્સની અંદર આપણે ભણી ગયા છીએ ક્લોઝ સિસ્ટમ. એની અંદર આ મોલેક્યુલને મૂકવામાં આવે. કોષ આપણી પાસે, તમારી ભાષામાં બેટરી, બેટરીની અંદર જ્યારે આને આપણે મૂકીએ છીએ તો એ તો ઓબ્વિયસલી ક્લોઝ સિસ્ટમ જ હોય. તો એની અંદર જ્યારે મૂકીએ ત્યારે એની અંદર આવી રીતના ધ્રુવીભવન થાય છે, અને ધ્રુવીભવનનો એક અચળાંક જેને ડાયઇલેક્ટ્રિક અચળાંક કહેવાય છે. એ ડાયઇલેક્ટ્રિક અચળાંક E ઇઝ ઇક્વલ ટુ C/C0 વડે દર્શાવાય કે બે પ્લેટ વચ્ચે જ્યારે આ પદાર્થને મૂકવામાં આવે છે ત્યારની પોઝિશનમાં એની ક્ષમતા, અને પછી એને જ્યારે વેક્યુમ કરીને આપણે એની મેઝરમેન્ટ કરીએ ત્યારની જે એની ક્ષમતા છે C0. આ ખાલી એઝ ઇટ ઇઝ રૂમ ટેમ્પરેચરે મૂકીએ એવું આપણે કહી શકીએ, અથવા તો સામાન્ય સંજોગોમાં અને આ જે છે એ વેક્યુમ એટલે કે આપણે શૂન્યાવકાશ કરી દઈએ અને પછી એની ક્ષમતા માપી ત્યારની વેલ્યુ છે. એનો જે ગુણોત્તર છે એને ડાયઇલેક્ટ્રિક અચળાંક E વડે દર્શાવાય છે. શૂન્યાવકાશ માટે આ જે ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ હંમેશા ઓલમોસ્ટ એક જ આવે છે શૂન્યાવકાશની અંદર, અને બાકી જ્યારે બીજા માટે તમે મેઝર કરો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ત્યારે 1 ઇઝ ઇક્વલ ટુ 1 અથવા તો એના કરતાં વધારે આપણને મળે છે. તો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટની વેલ્યુ ઓલમોસ્ટ 1 જ હોય છે ફોર ધી વેક્યુમ, અને બીજા કોઈ પદાર્થ માટે જ્યારે માપીએ ત્યારે ઇટ કેન બી ઇઝ ઇક્વલ ટુ 1 અથવા તો ગ્રેટર ધેન 1. આવી વેલ્યુ આપણને કંઈક મળે છે. હવે આ જે ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જે છે એ ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટનો દેર ઇઝ અ રિલેશન વિથ ધી પોલરાઇઝેશન, સ્પેશિયલી મોલર પોલરાઇઝેશન. જો મોલર ધ્રુવીભવનની આપણે વાત કરી, એ મોલર ધ્રુવીભવન અને ડાયઇલેક્ટ્રિક અચળાંકને એક રિલેશન છે. અલ્ટિમેટલી આ ધ્રુવીભવનમાંથી જ મળે છે, પણ મોલર ધ્રુવીભવનની અંદર આપણે વી આર ડીલ વિથ ધી સોલ્યુશન એન્ડ સોલ્યુશન કોન્સન્ટ્રેશન. સો એમાં વધારે આપણને ઉપયોગી છે. તો લેટ્સ સે દેર ઇઝ અ રિલેશન ઓફ ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એટલે કે E એન્ડ મોલર ધ્રુવીભવન છે એને આપણે કહીએ છીએ PM. આ બેનો રિલેશન છે. એટ એની ટેમ્પરેચર કોઈ પણ પદાર્થ એની ઘનતા કંઈક હશે ડેન્સિટી D. કોઈ પણ ટેમ્પરેચરે રૂમ ટેમ્પરેચર અથવા હાઈ ટેમ્પરેચર, લો ટેમ્પરેચર, તમે કોઈ પણ સબસ્ટન્સ ઉપાડો, વેધર ઇટ્સ અ સોલિડ, લિક્વિડ, ગેસિયસની વાત નથી કરવી, પણ આપણે સોલિડ લિક્વિડની વાત કરીએ તો એને પોતાની કંઈક ઘનતા હશે. એ ઘનતા ત્યારને ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એટલે કે ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ E એન્ડ મોલેક્યુલર વેઇટ ઓફ ગિવન કમ્પાઉન્ડ, આપણે જે કમ્પાઉન્ડ આપેલો છે એનો મોલેક્યુલર વેઇટ એટલે કે અણુભાર, આ જે આટલી વસ્તુઓ છે એને આધારે આપણે ડિરાઇવ ધી રિલેશન બિટવીન ધી ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એન્ડ મોલર ધ્રુવીભવન. આ આટલી વસ્તુના આધારે આપણે આનો રિલેશન તારવી શકીએ. એટલે આપણે જસ્ટ ખાલી એક સમીકરણ તારવવાનું છે. એ સમીકરણની અંદર વી હેવ ટુ રિક્વાયર ડેન્સિટી ઓફ ગિવન કમ્પાઉન્ડ, ટેમ્પરેચર, ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એન્ડ
molecular weight, and also સમીકરણ ઇક્વેશન ઓફ મોલર પોલરાઇઝેશન, મોલર ધ્રુવીભવનનું સમીકરણ. તો આ બધી જ વસ્તુઓને મોલર ધ્રુવીભવનના સમીકરણ અને આ બધાને જો આપણે ભેગા કરીએ સો વી કેન રાઇટ Pm ઇઝ ઇક્વલ ટુ d-1 અપોન d+2 ઇન્ટુ કેપિટલ M અપોન d. આ સમીકરણ ક્યાંથી આવ્યું એનું ડેરિવેશન આપણી અંદર નથી. વી જસ્ટ હેવ ટુ એક્સેપ્ટ ઇટ એન્ડ મૂવ ઓન. કોઈક તમને એમ પૂછે કે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અને મોલર ધ્રુવીભવનનો સંબંધ દર્શાવતું સમીકરણ લખો, 1 માર્ક ક્વેશ્ચન. અચ્છા, આપણે જે અત્યાર સુધી ભણ્યા એમાંથી એક પણ સવાલ એવો નથી કે જે વધારે 7, 14 કે 18 માર્કની અંદર આવી શકે, પણ MCQ 1 માર્ક એન્ડ 2 માર્કના જે ક્વેશ્ચન છે એ અત્યાર સુધી જે આપણે ભણ્યા બધામાંથી આવી શકે. સો રીડ કેરફુલી, બહુ જ વ્યવસ્થિત અને શાંતિથી સમજજો અને વાંચજો. સો ધીસ ઇઝ ધ રિલેશન ઓફ મોલર ધ્રુવીભવન એન્ડ ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. અહીંયા જે ડી જે છે, હિયર ડી ઇઝ ધી ડાયલેક્ટ્રિક અચળાંક, એમ એટલે કે અણુભાર, ડી એટલે કે ઘનતા. તમે જ્યારે કોઈ સમીકરણ લખો ત્યારે નીચે લખી જ નાખવાનું આ રીતે, જ્યાં ડી ઇઝ ઇક્વલ ટુ ડાયલેક્ટ્રિક અચળાંક, એમ ઇઝ ઇક્વલ ટુ અણુભાર, ડી એટલે ઘનતા, પીએમ એટલે કે મોલર ધ્રુવીભવન. બરાબર. સો ધેટ્સ ઓલ. સો આજના સેશનને અહીંયા અટકાવીએ. ઇન્ટ્રોડક્શન પાર્ટ આપણે જોયો, ધેન વી આર સી ધી સમ ઇલેક્ટ્રિકલ પોલરાઇઝેશન, ટાઈપ્સ ઓફ પોલરાઇઝેશન, ધેન ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એનો અચળાંક ધ્રુવીભવનનો, ધેન ધ રિલેશન બિટવીન ધ ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એન્ડ મોલર polarization. So that's all. We will meet in next session. Till then, keep reading and be safe. Thank you.